પીપળી જેવી એ બાજુ નકરું પાણી ભર્યું છે. આ નાળા બે કાંઠે જતા છે. ખબર નહીં આખેનું પાણી શું કરવા માંગ્યું છે ગામડામાં તે સિટીમાં તે આખેર ગુજરાતમાં વરસાદ એવો ફાટી પડ્યો છે કે એની વાત જ નથી થઈ એવી. અને મિત્રો તમને એક વાત જણાવી દઉં, મારા મમ્મી પપ્પાનો ફોન આવ્યો તો હમણાં જ, અને એક વિડીયો મોકલ્યો છે મારા ભાઈએ બનાવીને, બીજો વિડીયો મોકલ્યો છે આ વાળો. અને એવો વિડીયો છે ને કે અમે બે માણસ જોઈને જ તે ચોંકી ગયા છીએ. અમને ખાવું ભાવતું નથી ને કાંઈ ભાવતું નથી. એ વિડીયો હું તમને હવે બતાવવા જઈ રહ્યો છું. તો છે ને તમને ખાલી એક જ વિનંતી કરું છું, એટલે એમથી કોઈ વિડીયોમાં કહેતો નથી, આમાં જ કહું છું. તો આ વિડીયો છે ને પૂરો જોજો મિત્રો. કોઈ જગ્યાએ છે ને વિડીયો મૂકીને વયા જતા નહીં, કેમ કે બહુ મહેનતથી મારા ભાઈએ ગામડેથી મને વિડીયો બનાવીને મોકલ્યો છે યુટ્યુબમાં નાખવા માટે. તો છે ને વિડીયો પૂરો જોજો. બાકી તમે લાઈક કરો, કમેન્ટ કરો કે ના કરો એનો મને કાંઈ વાંધો નથી, બાકી વિડીયો પૂરો જોજો. હાલો તારે જો આ પીપળી વાળો રોડ છે. પીપળી વાળા રોડના ઉપર પાણી છે ભર્યું છે. ઓલી બાજુ આ બધે પાણી ભરેલું છે. જે પાણી આવકમાં જ છે, ઉતરવાનું નામ લેતું નથી. આ પીપળી વાળો રોડ પીપળી જેવી એ બાજુ નકરું પાણી ભર્યું છે. આ નાળા બે કાંઠે જતા છે. પાણી તો દુનિયાનું આવ્યું છે હો ભાઈ. હા, પાણીની તો વાત જ ના કરો, એટલું પાણી છે દુનિયાનું. તો મિત્રો જો કેટલું પાણી છે ફેદરા ગામમાં, અને હજી પણ આ ચોથો દાડો છે, હજી પાણી ઉતર્યું નથી. જોયું તમે બધા લોકોએ પાણી કેવું છે અને કઈ રીતનું પાણી આવી ગયું છે. આખા ફેદરા ગામમાં ફરી વળ્યું છે પાણી. ગામ આખું મારું પાણી વચ્ચે તરી રહ્યું હોય એવું લાગે છે. દરિયા જેવો મંજર થઈ ગયો છે. અને હાઈવે ઉપર તો ઓલી ગાડીઓ બધી પાણી ભર્યું છે તો ધીમે ધીમે નીકળે છે, કેમ કે બિચારા હલવાઈ ગયા હોય ક્યાં જાય શું કરે. તો મારે તમને બધાને એક જ વાત કરવી છે કે જો તમારી આજુબાજુમાં ક્યાંક જો પાણી ભરાઈ ગયા હોય તો મિત્રો છે ને જાળવીને કાંઈ કામ ન હોય તો ઘરે ઘરે રહેજો, પરિવાર સાથે ટાઈમ વિતાવજો. કેમ કે છે ને અત્યારે ગુજરાત માટે બહુ ભારી ટાઈમ હાલી રહ્યો છે. અને આખા ગુજરાતમાં ભાઈ જ્યાં જોવો ત્યાં પાણી. ચાહે સુરતમાં ફરી વળ્યું હતું, હવે ગામડા બાજુ લીધું છે. તો છે ને એક વાત એ સારી છે કે પહેલા વિડીયોમાં મેં તમને કીધું હતું, આમાંય તમને કહેવા માંગુ છું, મારી ફેમિલી છે ને બધી એકદમ સહી સલામત છે. મારા ભાઈઓ, મારા બહેનો, મારા મમ્મી પપ્પા બધા એકદમ વ્યવસ્થિત રીતે જ છે. અને મેં છે ને હમણાં ફોન આવ્યો હતો ને તો મેં એમ હોત કીધું કે વધારે જો તકલીફ જેવું પડે ને તો આપણે કાકાનું ઘર છે ત્યાં વયા જજો. ધોલેરા, પીપળી, ધંધુકા, બગોદરા વાળો હાઈવે બધા જ બંધ છે. અને પાછું ઓલો પીપળી પાસે એક ગંડાળું હતું ને નાળું, એ નાળું આખું પાણીમાં બેહી ગયું. એવું પાણી આવ્યું છે, હદ બારું પાણી આવી ગયું છે. અને તારા બહાર પાણી આવ્યું છે. હમણાં 4-5 વર્ષથી કાંઈ નતું આવું, પણ આખેરે છે ને હું થયું અને હું કઈ રીતનો આ વરસાદ છે કે હજી સ્ટાર્ટિંગ જ થયું છે, હજી તો સારું જ થયું છે. તો બધા ભગવાન ભાળી ગયા. તો મિત્રો બધું બાકી છે, બધા તહેવારો બાકી છે, પણ કાંઈ નહીં. હવે કુદરત કરે, અહીંયા કોઈનું હાલતું નથી, અહીંયા કોઈનું હાલે છે. તો હવે છે ને મારે વધારે કાંઈ તમને કહેવાનું છે નહીં. મિત્રો વિડીયો તમને ગમ્યો હોય ને તો સૌથી પહેલા તો છે ને શેર કરી દેજો. તમારા જેટલા ફ્રેન્ડ્સ હોય, ફેમિલી મેમ્બર્સ હોય, બધાને શેર કરજો. બાકી તમારે લાઈક કરવું હોય તો કરજો, કમેન્ટ કરવું હોય તો કરજો, એ તો તમારી મરજી છે. બાકી છે ને શેર કરજો તમને બને એટલો. મળીએ બીજા વિલોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ.